દેવ પગલી જોડાઈ ગયા છે. દેવભાઈ, શું કહેશો? શું શીખવાનું અને શું શીખવાનું અધૂરું રહી ગયું? શીખવાનું તો ઠીક, પણ વાત એવી છે કે જયારે દાન સાહેબે કીધું કે આજ પછી હું ડાયરા નહીં કરું, તો કદાચ મારા અંદાજે એમ કહેવાય કે એક વર્ગ હતો સાંભળનારો, દીક્ષિતભાઈ, કે જયારે કે પ્રાણલાલ વ્યાસ હોય કે કરશન સાકટિયા હોય કે દિવાળીબેન ભીલ હોય, નારાયણ સ્વામી હોય, આમને આખી રાત જાણવા ને માણવા માટે, ભક્તિ વાતો જાણવા માટે, ઇતિહાસ જાણવા માટે પબ્લિક બેસી રહેતી. એ કદાચ 2025 હવે મને નથી દેખાતી ડાયરામાં. કેમ એવું લાગે છે? જોઈ રહ્યા છો ડાયરા તો લગભગ આપણે ખબર જ છે કે હવે પહેલા જે પીરસાતી હતી, જે દાને જીતી કે મારે હવે ડાયરા ના કરવા જોઈએ, કેમ કે એક તો ઉંમરના અભાવથી પણ કહી શકે, પણ બીજું કે જે એ સાંભળનારો વર્ગ જતો રહ્યો છે. અત્યારને અપડેટ જમાનો જતો રહ્યો છે, નવું જનરેશન આવી ગયું છે. જે આપણા પપ્પા જે સાંભળતા હતા અત્યારે આપણે નથી સાંભળી રહ્યા. મારા અંદાજે જનરેશન બદલાઈ ગયું આખું. તો શું શીખવા જેવું શું હતું ભીખુદાનભાઈ પાસે, દેવભાઈ? સાહિત્યની વાતો, સચોટ વાતો, સત્યની વાતો, અને કહેવાય ને કે એમને જેમ કે કોઈ એવા એમને પીરસેલા એવા પ્રસંગો કે જે સાંભળ્યા પછી માણસને ટર્નિંગ આવતો, માણસ એમને કોઈ વાત સાંભળી નાખે ને તો એ વાર્તા એના હૃદયમાં ઉતારતો અને હૃદય બધી ફોલો કરતો. અત્યારે એવું નથી. પહેલા ફોલો થતી હતી. માણસ પણ ભીખુદાનજી કે નારાયણ સ્વામી હોય કે કરશન સાગઠિયા હોય કે પછી સાબુદ્દીન રાઠોડો હાસ્ય કલાકાર, આ બધા એવા ધોરણધર કલાકારો, એવા જાણકાર વ્યક્તિઓ હતા કે જેમને સાંભળ્યા પછી આપણા અંદર કંઈક ઉતરતું હતું. આપણે જાણતા હતા જે કંઈક મોટિવેશન સ્પીકરો અત્યારે જે આપી રહ્યા છે એનાથી સરસ એ મોટિવેશન સાચા સ્પીકરો એ હતા. બિલકુલ સાચી વાત છે દેવભાઈ. આભાર અમારી સાથે જોડાવા બદલ.